અમીરગઢના અરણીવાડા મહાકાલેશ્વર મંદિર ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે કુંવારિકા ઉમટી। અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે આવેલ મહાકાલેશ્વર મંદિરના સાનિધ્યના સત મહાત્મા એવા સૌ કાળા બાવજી અને નવીન ગાદીપતિ કરણપુરી મહારાજના સાનિધ્ય ખાતે આજથી શરૂ થયેલ જયા પાર્વતી વ્રત નિમિત્તે કુંવારિકાઓ ભોલેનાથની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી। આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રત નિમિત્તે સમગ્ર ગુજરાત તેમજ જિલ્લા અને તાલુકાના ગામડાઓમાં કુંવારિકાઓ ભોલેનાથની પૂજા અર્ચના કરવા વહેલી સવારથી જ શિવ મંદિર ખાતે ઉમટી હતી, જ્યાં પાર્વતીનું વ્રત અષાઢ વદ તેરસના રોજ શરૂ થાય છે અને 5 દિવસ સુધી કુંવારિકાઓ દ્વારા ભોલેનાથની પૂજા અર્ચના કરે છે અને આ જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ 5 વર્ષ સુધી રાખવામાં આવે છે। જયા પાર્વતી વ્રત નિમિત્તે કુંવારિકાઓ વહેલી ઉઠી નાહી ધોઈ નવા કપડાં પહેરી ભોલેનાથની પૂજા અર્ચના કરવા શિવ મંદિરે પહોંચે છે અને કુંવારિકાઓ દ્વારા વ્રત રાખી ઉપાસના કરવામાં આવે છે અને એક ટાણું કરતી વખતે મીઠા વગરનું મોડું જમવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે, જેમાં જયા પાર્વતી વ્રતના 5 વર્ષ પૂર્ણ થતાં કુંવારિકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। તેમજ જયા પાર્વતીના વ્રત રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને પતિ સારો મળે છે, જેને લઈ કુંવારિકાઓ દ્વારા જયા પાર્વતીનું વ્રત રાખવામાં આવે છે। આજે શું છે? આજે અષાઢ જયા પાર્વતીના વ્રત આજથી શરૂ થાય છે। આ વ્રત કેટલા દિવસનું હોય છે? આ વ્રત 5 દિવસનું। તો તમે શું કરો છો 5 દિવસમાં? 5 દિવસમાં સવાર વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને મંદિર શંકર ભગવાનના મંદિરે આવીને 5 દિવસ પૂજા કરે છે। સાંજના નકરોડો ઉપવાસ રાખીએ છીએ અને મોડું ભોજન જમીએ છીએ અને છેલ્લે પાંચમા દિવસે નકરોડો ઉપવાસ હોય છે। આ વ્રત કેટલા વર્ષના હોય છે? 5 વર્ષના। તો આ વ્રત કરવાથી તમને શું ફાયદો થાય છે? ઘરમાં સુખ સમૃદ્ધિ અને પતિ સારો મળે છે અને આ વ્રત કરવાથી તમને કેટલી ખુશી છે? ખૂબ જ। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।